રાજ્યમાં ડીઝલની અછતના મુદ્દે કિસાન સંઘ આક્રમક બન્યો છે। કિસાન સંઘે દાવો કર્યો છે કે તે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી વાત વાસ્તવિક સ્થિતિથી વિપરીત છે અને ડીઝલની અછત હકીકત હોવાનો દાવો કરે છે। ખેડૂતોને જરૂર સમયે ડીઝલ ન મળતા ખેતીના કામકાજ પર સીધી અસર પડી રહી હોવાનું સંઘે જણાવ્યું છે। સાથે જ અછત દૂર કરવા સરકાર દ્વારા તાત્કાલિક જરૂરી પગલાં લેવાની માંગ કરી છે। કિસાન સંઘે જણાવ્યું છે કે પુરાવા ભલે આપવા પડે પરંતુ ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાની ફરજ ન પડવી જોઈએ। ડીઝલની શોર્ટેજ છે અત્યારે એ નિર્વિવાદિત વાત છે કે બધા કહેતા હોય કે પૂરતા પ્રમાણમાં ડીઝલ છે પરંતુ અત્યારે શોર્ટેજ છે એટલે અત્યારે એ શોર્ટેજને કેવી રીતે ખાળી શકાય એ દિશા તરફ વિચાર કરવો જોઈએ। ખેડૂતને લાઇનમાં ના ઊભો રહે એના માટે કંઈક પુરાવો આપવો પડે તો કંઈ વાંધો નથી, પરંતુ લાઇનમાં નહીં ઊભા રહેવા દેવો। ખેડૂત જ્યારે એને 7-12 આપે તો 10 ટ્રકોની લાઇન હોય અને ખેડૂત જ્યારે 7-12 લઈને જાય તો એને પહેલી પ્રાયોરિટી આપે તો એ પુરાવો આપવો એ જરૂરિયાત છે। ભારતીય કિસાન સંઘ પરિપત્રનો વિરોધ કરશે એના કરતાં ભારતીય કિસાન સંઘ સરકાર અને સમાજ બંને અને તંત્રને પણ કહે છે કે ખેડૂતને અગવડતા ઊભી ના થાય એ દિશા તરફના પગલાં લેવામાં આવે।